નર્મદા જિલ્લાના નવનિર્મિત ચિકદા તાલુકાનો શુભારંભ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકામાંથી નવનિર્મિત ચિકદા તાલુકાના શુભારંભ પ્રસંગે હાજરી આપી હતી। આ નવો તાલુકો રચવાથી સ્થાનિક નાગરિકોના વહીવટી કાર્યોમાં સરળતા આવશે તેવી તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। તેમણે લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સમસ્યાઓ અને માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી। તેમણે તમામ મુદ્દાઓના યોગ્ય અને સમયસર નિરાકરણ માટે ઉપસ્થિત જનતાને બાહેધરી આપી હતી, જેથી લોકોના પ્રશ્નોનો જલ્દીથી ઉકેલ લાવી શકાય। ઉલ્લેખનીય છે કે ડેડિયાપાડા એક આદિવાસી બહુલ વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર છે। ચિકદાને નવો તાલુકો બનાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી। નવા તાલુકાની રચનાથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને વેગ મળશે અને લોકોને સરકારી યોજનાઓનો લાભ લેવામાં તથા વહીવટી કામકાજ માટે દૂર સુધી જવાની જરૂર નહીં પડે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિકદા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું। સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે। હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે। સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે। ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે। ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું। જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિકદા અમને 30 કિલોમીટર પડે છે। ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું।